વિદ્યાર્થી મિત્રો, આપણે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા ડિટેલમાં જોઈ લીધી. જેઈ નીટના સંદર્ભમાં પણ થોડી ચર્ચાઓ થઈ ત્યાં. પણ આ જે ટોપિક છે એમાં ખાસ કરીને કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં આના રિલેટેડ એટલે કે SN1 પ્રક્રિયાને રિલેટેડ બીજા કેટલાક એવા પ્રશ્નો પૂછાય છે. બહુ જ સિમ્પલ હોય છે, પણ એક સામાન્ય ખૂબ નાનો ટોપિક છે. આપને જો આ ખબર નથી હોતી તો આપ એ ખૂબ સહેલા પ્રશ્નો પણ જવાબ ખોટા થાય છે આપના. તો એ માટે એવા પ્રશ્નોને આપ પૂર્ણ ન્યાય આપી શકો એટલા માટે એક એની સાથે રિલેટેડ એક નાનો મુદ્દો હું તમારી સમક્ષ રજૂ કરું. બેસ્ટ મુદ્દો છે, બહુ જ સરળ છે. ખાલી આપણે એક વખત આ જોઈ લેવાનું છે ધ્યાનથી, આપણે આવડી જશે. મુદ્દો છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ટ્રીક ફોર રિંગ એક્સપેન્શન એન્ડ રિંગ કન્સ્ટ્રક્શન. આ હેલો આલ્કેન અને હેલો એરિન ને જ રિલેટેડ છે. રિંગ એક્સપેન્શન અને રિંગ કન્સ્ટ્રક્શન એટલે કે રિંગમાં વધારો થવો, એટલે કે 3 કાર્બન વાળી રિંગ હોય તો એ 4 કાર્બન વાળી રિંગ બની. એટલે કે ધારો કે 4 કાર્બનની રિંગ હોય તો એ 5 કાર્બનની રિંગમાં કન્વર્ટ થાય, અને 5 મેમ્બર રિંગ હોય કન્વર્ટ ઇન્ટુ 6 મેમ્બર રિંગ. એટલે કે 5 સભ્યોની જે રિંગ છે એ 6 સભ્યોની રિંગમાં કન્વર્ટ થાય. આપણે એને રિંગ એક્સપેન્શન કહીશું. જ્યારે રિંગ કન્સ્ટ્રક્શન એટલે કે 4 સભ્યોની રિંગ હોય એ 3 સભ્યોની રિંગમાં કન્વર્ટ થાય. તો આપણે એને રિંગ કન્સ્ટ્રક્શન એટલે કે એની જે સંખ્યા છે એમાં ઘટાડો થવાનો છે. તો આવા પ્રશ્નો અવારનવાર મેં જોયા છે. ખૂબ સિમ્પલ છે, ખૂબ સરળ છે. આપ ધ્યાનથી જોશો આવડી જશે. તો ફરીથી એક વાત, રિંગ એક્સપેન્શન મતલબ 4 સભ્યોની રિંગ નું રૂપાંતરણ 5 સભ્યોમાં થશે. એટલે કે 4 મેમ્બર રિંગ કન્વર્ટ ઇન્ટુ 5 મેમ્બર રિંગ એન્ડ 5 મેમ્બર રિંગ કન્વર્ટ ઇન્ટુ 6 મેમ્બર રિંગ. આપણે રિંગ એક્સપેન્શન કહીશું. જ્યારે રિંગ કોન્ટ્રેક્શનમાં 4 સભ્યોની રિંગ હોય તો 4 મેમ્બર રિંગ કન્વર્ટ ઇન્ટુ 3 મેમ્બર રિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ નક્કી કેવી રીતે કરવાનું કે આમાં રિંગ એક્સપેન્શન થશે કે આ ઉદાહરણમાં રિંગ કોન્ટ્રેક્શન થશે? ખૂબ સરળ છે કે જો આ પ્રકારનું ઉદાહરણ આપીને સ્પર્શ કરો આપણે કે ઉદાહરણ તરીકે કે જો આ રીતે ધારો કે 4 મેમ્બર રિંગ છે. આ 4 મેમ્બર રિંગની અંદર જો પોઝિટિવ ચાર્જ એટલે કે કાર્બોકેટાયન જે બને હેલાઇડમાંથી, જો એ આઉટસાઇડ ધ રિંગ હોય એટલે કે રિંગની બહારની બાજુ જો ધનભાર હોય તો આવા ઉદાહરણોમાં હંમેશા રિંગ એક્સપેન્શન થશે. એટલે આને ફોલો થશે. તો આપ સમજી શકો છો. અને જો આપેલા ઉદાહરણોમાં જો ધનભાર એ રિંગનો જ કોઈ હિસ્સો હોય એટલે કે ઇનસાઇડ રિંગ જો પોઝિટિવ ચાર્જ હોય તો એ હંમેશા રિંગ કોન્ટ્રેક્શનને ફેવર કરશે. એટલે આપણને ખ્યાલ આવશે કે આમાં રિંગ એક્સપેન્શન થવાનું છે કે રિંગ કોન્ટ્રેક્શન થવાનું છે. જો આઉટસાઇડ ધ રિંગ ચાર્જ હોય, ધ પોઝિટિવ ચાર્જ ઇન આઉટસાઇડ ધ રિંગ, તો એ હંમેશા રિંગ એક્સપેન્શન થશે. એટલે કે એના રિંગની જે કાર્બનની સંખ્યા છે એમાં વધારો થશે, રિંગ મોટી થશે સાદી ભાષામાં કહું. પણ જો ઇનસાઇડ જો પોઝિટિવ ચાર્જ વિલ બી ઓન ઇનસાઇડ ધ રિંગ, જો એ અંદરની બાજુ રિંગનો ભાગ હશે ધનભાર, તો એની અંદર હંમેશા રિંગ કોન્ટ્રેક્શન પોસિબલ બનવાનું છે. એટલે આપણે આ જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે કે આમાં એક્સપેન્શન થવાનું છે, કોન્ટ્રેક્શન થવાનું છે. આઉટસાઇડ જો ચાર્જ હશે તો એક્સપેન્શન, અને જો ઇનસાઇડ હશે તો કોન્ટ્રેક્શન. તો આ રીતે આપ નક્કી કરી શકશો કે રિંગ કોન્ટ્રેક્શન થવાનું છે કે રિંગ એક્સપેન્શન થવાનું છે. એટલે આના પરથી સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે એક ઉદાહરણ દ્વારા પહેલા આપણે રિંગ એક્સપેન્શન સમજીશું કે શું થવાનું છે. રિંગ એક્સપેન્શનમાં શું થવાનું છે? ઉદાહરણ તરીકે એક 4 મેમ્બર રિંગ તમારી સમક્ષ દર્શાવું છું. આ 4 મેમ્બર રિંગ છે. ધારો કે પ્લસ ચાર્જ અહીં છે. આપને એમ થાય કે પ્લસ ચાર્જ અહીં કઈ રીતે આવે છે? પણ જો આપણે ધારો કે અહીંયા આગળ કોઈ હેલોજન હોય અને આ પ્રક્રિયા ધારો કે Cl છે,
આ પ્રક્રિયા SN1 ને ફોલો કરે છે. તો આપ જાણો છો કે પ્રથમ તબક્કામાં આ Cl પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે, અથવા અહીંયા આગળ આ કાર્બન છે સોરી, અને એનો આગળ Cl લો અને Cl પોતાના ઇલેક્ટ્રોનથી દૂર થાય લઈને, Cl પોતાના ઇલેક્ટ્રોન લઈને જો દૂર થાય તો અહીંયા આગળ આ પ્લસ ચાર્જ આવે. તો આપ જોઈ શકો છો કે આ જે કાર્બોકેટાયન છે અથવા તો પોઝિટિવ ચાર્જ છે એ આઉટસાઇડ ધ રિંગ છે, એટલે કે રિંગની બહાર ધનભાર છે. અને જો રિંગની બહાર ધનભાર હોય તો એ હંમેશા રિંગ એક્સપેન્શન પ્રમાણે આગળ વધશે. તો રિંગ એક્સપેન્શન થવામાં શું થશે કે આ ધનભાર છે એ અનસ્ટેબલ હોય. આપ જાણો છો કાર્બોકેટાયન ક્ષણિક બને છે, અલ્પ સમય માટે બને છે, માટે એ અનસ્ટેબલ છે, અનસ્થાયી છે. અને એટલા માટે આ શું કરશે, આ જે પોઝિટિવ ચાર્જ છે કે જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે આ બાજુના જે બે બંધો છે, આની પાસે ઇલેક્ટ્રોનની પેર છે અને આની પાસે, તો બાજુનો જે બંધ છે એ બાજુના બંધના ઇલેક્ટ્રોનના વાદળને એ એની તરફ ખેંચવાની કોશિશ કરશે. એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે. તો હું એને આ રીતે દર્શાવી શકું. ધારો કે આ પ્લસ ચાર્જ છે, પણ આ બંધ ધીમે 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 એ અહીંયા આગળ આ પાઈ બંધનું પેર જે છે, આ બંધ સોરી આ બંધની પેર અથવા આ બંધની પેર, એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન, આ નેગેટિવ ચાર્જ અહીં શિફ્ટ થશે અથવા આની તરફ એટ્રેક્ટ થશે, અથવા તો આ બાજુનો બંધ આ બાજુ એટ્રેક્ટ થશે. કોઈ પણ બંધ બેમાંથી આ નજીકનો કોઈ પણ બંધ આ દિશામાં એના ઇલેક્ટ્રોનનું વાદળ એ તરફ ખેંચાશે. એટલે ધારો કે આ બંધ આ બાજુ ખેંચાય છે તો શું થશે કે ધીમે 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 આપણે અહીંયા આગળ આ ખેંચાવાથી આ ધીમે 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 બોન્ડનું ફોર્મેશન થશે. અને આ જે જૂનો બંધ છે એ ધીમે 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 બંધ તૂટશે અને આવો ઇન્ટરમીડિયેટ બનવાનો છે. તો આવો ઇન્ટરમીડિયેટનું ફોર્મેશન અહીંયા આગળ થવાનું છે. ઇન્ટરમીડિયેટ બન્યા પછી આગલા સ્ટેપમાં આ બંધ ધીમે ધીમે તૂટે છે, આ બંધ ધીમે ધીમે નવો બને છે. એટલે આ પ્રકારની પોઝિશન આમાં આવવાની છે. ધારો કે આ 1 નંબર છે, આ ધારો કે 2 નંબર છે, તો આ 1 નંબર આ 2 નંબર. તો હવે આ જે મધ્યવર્તી જે કમ્પાઉન્ડ છે એ મધ્યવર્તી કમ્પાઉન્ડમાં આપ જોઈ શકો છો આ રીતનું છે જ, પણ આ નવો બંધનું ફોર્મેશન થાય છે. એટલે આ બંધ નવો બને છે અને આ બંધ તૂટી જશે. એટલે આ પ્રકારનું ફોર્મેશન શક્ય બનવાનું છે. એટલે હવે શું થશે કે જે પ્લસ ચાર્જ અહીં હતો બીજા નંબરના કાર્બન પર, પણ એ પ્લસ ચાર્જ બેલેન્સ થઈ જશે, કારણ કે આખો આ બંધની પેર અહીં શિફ્ટ થઈ ગઈ, એટલે એને ઇલેક્ટ્રોનનું વાદળ પૂરેપૂરું મળી ગયું. પણ હકીકતમાં આ જે 1 નંબરનો જે કાર્બન છે એના પોતાના ઇલેક્ટ્રોન દૂર ગયા નથી અને એના કારણે આ ધનભાર આ 1 નંબરના કાર્બન પર 1 અને 2 1 નંબરના કાર્બન પર શિફ્ટ થશે. એટલે કે આપ જોઈ શકો છો અહીંયા આગળ 4 મેમ્બર રિંગ હતી, અહીંયા આગળ 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. તો આપણને આ જે 4 મેમ્બર રિંગ હતી એ 5 મેમ્બર રિંગમાં કન્વર્ટ થશે. જો મારે આને લખવું હોય સરળતા માટે તો હું એને આ રીતે લખી શકું. 5 મેમ્બર રિંગ છે તો આ 5 મેમ્બર 1 2 3 4 5. તો અહીંયા આગળ આ પ્લસ ચાર્જ અહીંયા આગળ જમા થશે અને આપણી જે નિપજ છે એ ધારો કે આની પર જો ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે તો એ ન્યુક્લિયોફાઇલ આ નંબરના કાર્બન પર આવશે. તો આપનો જવાબ અહીંયા આગળ સાચો પડશે. ત્યાં ઇન જનરલી જો આપ આ ન જાણતા હોવ તો અહીંથી આ પ્લસ ચાર્જ છે ત્યાં જ OH સમૂહ તમે જોઈન કરી દો અથવા ત્યાં જ ન્યુક્લિયોફાઇલ જોઈન કરી દો અને એ પ્રમાણે નિપજનો જવાબ તમે અંદર વિકલ્પોમાં આપ્યો જ હોય એવો વિકલ્પ તમે એને જવાબ ગણી લો છો. પણ હકીકતમાં એ જવાબ સાચો હોતો નથી. આવા પ્રકારના ઉદાહરણોમાં આ પ્રકારનું રિંગ એક્સપેન્શન થશે અને પરિણામે અહીંયા આગળ સાયક્લોપેન્ટ ઉદાહરણ તરીકે OH- સાયક્લોપેન્ટેનોલ નિપજ તરીકે, એટલે કે આમાં આવી નિપજનું શક્યતા બનતી હોય છે. સપોઝ OH- આયન હુમલો કરશે આની પર તો આપણો આન્સર આપણો જવાબ આપેલા પ્રશ્નમાં એ આ પ્રકારનો હોય છે. તો આ પ્રકારનો જવાબ આપણને મળતો હોય છે. તો આ એક રિંગ એક્સપેન્શનનું એક સરસ ઉદાહરણ મેં આપ્યું. આપણને 100% સમજ પડી જશે કે આ શું થયું છે આપણે. ત્યારબાદ આગળ વાત કરીશું તો અમે એક ઉદાહરણ આપ્યું. ધારો કે એવું એક બીજું ઉદાહરણ આપની સમક્ષ રજૂ કર્યું છે. તો બીજું ઉદાહરણ રિંગ એક્સપેન્શનનું જ. ધારો કે આપણે આઉટસાઇડ ધ રિંગ પોઝિટિવ ચાર્જ હતો, રિંગ એક્સપેન્શન કર્યું, પણ ધારો કે એક એવું બીજું ઉદાહરણ લઈએ આપણે. તો બીજા ઉદાહરણમાં
આ પ્રકારની શક્યતા છે. ધારો કે 5 કાર્બનની રિંગ છે અને ધારો કે પોઝિટિવ ચાર્જ આઉટસાઇડ ધ રિંગ છે. તો આપ હમણાં સમજાવ્યું એ રીતે અહીંયા આગળ ધારો કે Cl હોય તો Cl દૂર થાય અને આવું કાર્બોકેટાયન બની. તો આ 5 સભ્યોની રિંગ છે એ 6 સભ્યોની રિંગમાં કન્વર્ટ પામે. કેવી રીતે? તો હમણાં સ્પષ્ટ કર્યું એ પ્રમાણે આ જે પ્લસ ચાર્જ જે છે આ 1 નંબર આ 2 નંબર, તો આ બંધના ઇલેક્ટ્રોન અથવા આ બંધના ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થશે. તો હું એને આ રીતે દર્શાવી શકું. પહેલા તો આમ તો કાર્બોકેટાયન બની, આ પ્લસ ચાર્જ છે જ, પણ આ જે બંધ છે ધીમે ધીમે આ બંધની પેર અહીં શિફ્ટ થશે એટલે આપણે એના બંધ ધીમે ધીમે તૂટશે અને નવા બંધનું આ રીતે ફોર્મેશન થશે. ત્યારબાદ ત્યાંથી આગળ જો વાત સ્પષ્ટ કરીશું તો આ બંધ સંપૂર્ણપણે તૂટી જશે અને આ નવા બંધનું ફોર્મેશન થશે. એટલે એક સમય આપણે આવું લખી શકીએ અત્યારે કે આ જે બંધ છે તૂટી ગયો એટલે આવું થવાનું છે, કારણ કે આ બંધ તૂટશે અને આ નવો બંધ બનશે. એટલે પોઝિટિવ ચાર્જ જે અહીં હતો, કારણ કે આ ટોટલી ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થવાથી આ કાર્બન પર જે પોઝિટિવ ચાર્જ હતો તટસ્થ થઈ જશે. પણ પોઝિટિવ ચાર્જ કારણ કે આ કાર્બને પોતાના ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે કે આ 1 નંબર છે આ 2 નંબર છે, તો 1 નંબરના કાર્બન ઉપર હંમેશા પોઝિટિવ ચાર્જ આવશે. અને જો આપણે વધારે સરળતા માટે લખવું હોય તો આપણે આવું લખી શકીએ. આ 1 નંબરના કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે માટે હું આને ધારો કે 1 નંબર કહું છું. તો આ પ્રકારનું ફોર્મેશન થશે. અને જો ન્યુક્લિયોફાઇલ આની પર હુમલો કરશે તો જવાબ તમારો આવો આવશે. ઉદાહરણ તરીકે OH- આયન ન્યુક્લિયોફાઇલ છે તો જવાબ આ પ્રકારનો સાયક્લોહેક્સેનોલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકો છો, એક ઉદાહરણ મેં 5 સભ્યોની રિંગમાંથી 6 સભ્યોની રિંગ બનાવી છે. પણ જો ઉદાહરણ આવું હોય, ધારો કે ઉદાહરણ આ પ્રકારનું છે કે આ પ્રકારનું ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે આ 5 સભ્યોની રિંગ છે અને ધારો કે અહીં Cl છે. ધારો કે આ Cl દૂર થાય છે અને કાર્બોકેટાયન બને છે. આપ જોઈ શકો છો કે આ કાર્બોકેટાયન એ આઉટસાઇડ ધ રિંગ છે, એટલે કે આ રિંગની બહારની બાજુ પોઝિટિવ ચાર્જ છે. અને જો રિંગની બહારની બાજુ પોઝિટિવ ચાર્જ હોય તો આપ સમજી શકો છો કે જો રિંગની બહારની બાજુ પોઝિટિવ ચાર્જ હોય તો રિંગ એક્સપેન્શન ને ફોલો થશે. તો સૌપ્રથમ આ પ્લસ ચાર્જ છે એટલે આ બાજુનો જે આ બંધ છે આ ઇલેક્ટ્રોન છે, આ 1 નંબર આ 2 નંબર આ 3 નંબર, આ 1 નંબર અથવા 2 નંબર આ જે બંધ છે આ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થશે. અહીં જેમ સમજાયું એ જ રીતે હું આ ઉદાહરણમાં હું આ રીતે લખી શકું. આ જે ઉદાહરણ છે એને આ રીતે લખી શકું. 5 નંબર રિંગ હતી આ, અને ધારો કે આ પ્રકારનું છે, પ્લસ ચાર્જ અહીં છે એટલે આ બંધ ધીમે ધીમે તૂટશે. એટલે બંધ તૂટશે એટલે ધીમે ધીમે અને આપણે આ રીતે લખી શકીએ અને નવો બંધનું ફોર્મેશન થશે એટલે આવું લખાશે. અહીં પ્લસ ચાર્જ છે હા, પણ આપ જાણો છો કે આ ઇન્ટરમીડિયેટ છે એટલે હવે આ બંધ અહીં શિફ્ટ થશે. હું આમાં દર્શાવું છું એટલે કે હું આ રીતે લખી શકું એને. આ બંધ ફોર્મેશન અહીં થવાનું છે એટલે આ બંધ અહીં જોઈન થઈ જશે. આ 1 નંબર આ 2 નંબર, અહીં આગળ આ 1 નંબર આ 2 નંબર અને આ બંધ તો અહીં આગળ મિથાઇલ સમૂહ તો છે જ, પણ આ બંધ અહીં શિફ્ટ થવાથી આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ ઉત્પન્ન થવાની છે, કારણ કે આ ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થાય છે માટે 1 નંબરના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. જો આ અણુને મારે વ્યવસ્થિત લખવો હોય તો એને આ રીતે લખી શકું. આ 1 2 3 4 5 અને 6 એટલે 6 સભ્યોની રિંગ. અને આ 6 સભ્યોની રિંગમાં 1 2 3 4 5 6 એમાં પહેલા નંબરના કાર્બન પર ધારો કે પહેલા નંબરનો કાર્બન છે એની પર પ્લસ ચાર્જ અને બીજા નંબરના કાર્બન પર ધારો કે મિથાઇલ સમૂહ. તો આ પ્રકારનું ફોર્મેશન થાય. પણ વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વનું ઉદાહરણ આપ્યું છે આપને કે આ ઉદાહરણ અને આ ઉદાહરણમાં થોડોક ફરક છે કે આમાં આ કાર્બોકેટાયન પછી કોઈ સમૂહ નહોતો આગળ એટલે આ પ્રકારનો જવાબ મળશે આપને. પરંતુ આને વધારે આગળ વધી આગળ હું આ કાર્બોકેટાયન આ બાજુ દર્શાવું છું
કે આ પ્રકારનો જે કાર્બોકેટાયન બન્યા પછી હજુ એક શક્યતા, જેમ આપણે SN1 મિકેનિઝમમાં સમજાયું રીઅરેન્જમેન્ટ, હવે આ બન્યા પછી કેન્દ્રાનુરાગી અહીં હુમલો કરશે તો આપ લખી શકશો સીધો OH- આયન લખી દેશો, અને એવા વિકલ્પો અંદર હશે જ. પણ આ રિંગ એક્સપેન્શન થયા પછી જે કાર્બોકેટાયન બને છે એમાં જેમ SN1 મિકેનિઝમ મેં ચલાવી એમાં રીઅરેન્જમેન્ટનું એક ઉદાહરણ આપ્યું હતું, તો એવું રીઅરેન્જમેન્ટ અહીં બિલકુલ શક્ય છે. કારણ કે આપ જાણો છો આગળ કે આ જે કાર્બોકેટાયન બને છે, આ ધનભારિત કાર્બન બીજા 1 અને 2 કાર્બનને જોડાયેલા છે, એ સેકન્ડરી કાર્બોકેટાયન છે. પણ જો આ કાર્બોકેટાયન અહીંયા આગળ બીજો એક H છે, અહીંયા આગળ એક શક્યતા એ છે કે અહીંયા આગળ આ બંધની પેર એટલે કે હાઇડ્રાઇડ આયન શિફ્ટ ઇનટુ 1 નંબર કાર્બન, એટલે કે આ હાઇડ્રાઇડ આયન જો 1 નંબરના કાર્બન પર શિફ્ટ થાય આ બંધના ઇલેક્ટ્રોન લઈને, તો આ પ્રકારનો જે કાર્બોકેટાયન છે એ જે સેકન્ડરી કાર્બોકેટાયન છે કન્વર્ટ ઇનટુ ટર્શરી કાર્બોકેટાયન, એટલે કે આ H ત્યાં શિફ્ટ થશે, આ H અહીંયા આગળ આવશે, તો અહીંયા આગળ આપ સમજી શકો છો કે પોતાના ઇલેક્ટ્રોન લઈને શિફ્ટ થશે, એટલે આ બાજુના આ કાર્બન પર ઉણપ ઉત્પન્ન થશે, એટલે આ પ્રકારનું કાર્બોકેટાયનનું ફોર્મેશન થશે. આ H અહીં શિફ્ટ થયો અને એટલા માટે હું H લખું તો બી ચાલે, ન લખું તો બી ખ્યાલ છે કે H છે ત્યાં. તો આ રીતે આ ટર્શરી કાર્બોકેટાયન થશે. આ સેકન્ડરી કાર્બોકેટાયન છે. આપ જાણો છો કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી 30 20 10. જે કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એ પ્રકારના કાર્બોકેટાયનનું ફોર્મેશન હંમેશા પોસિબલ બને. એટલે આ ટર્શરી કાર્બોકેટાયન આ સેકન્ડરી કાર્બોકેટાયન ટર્શરી કાર્બોકેટાયનમાં કન્વર્ટ પામશે. આ કાર્બન 1 2 અને 3 કાર્બનને જોડાયા છે અને માટે આપણે ટર્શરી કાર્બોકેટાયન કહીશું. અને ત્યારબાદ આવા ટર્શરી કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય છે, મોર સ્ટેબલ હોય છે, અને એની ઉપર જો OH- આયન હુમલો થશે તો એ OH- આયન આ કાર્બન પર ઉમેરાશે અને પરિણામે આપણી જે નિપજ છે એ આ પ્રકારની ફોર્મેશન થવાની શક્યતા છે. તો આપ રિંગ એક્સપેન્શન ના 3 ઉદાહરણો સમજ્યા છો. 3 ઉદાહરણોમાં છેલ્લા નંબરના ઉદાહરણમાં પાછળ એક વધારાનું પદ ઉમેર્યું, રીઅરેન્જમેન્ટ, જે વધારે સ્ટેબિલિટી માટે આપ સમજી શકો છો કે આ પ્રકારની પણ ના ઉદાહરણો પણ આપ ધ્યાનમાં રાખશો તો આવા પ્રશ્નોના જવાબ પણ આપ ખૂબ સરળતાથી આપી શકશો. અને હવે આપણે રિંગ કોન્ટ્રાક્શનનું એક ઉદાહરણ આપી અને એની મિકેનિઝમ આપણે આ રિંગ એક્સપેન્શનનું એક ક્વેશ્ચન જોઈ લઈશું કે કેવા પ્રશ્નો પૂછાય છે. આપણે એક સેમ્પલ એક ક્વેશ્ચન આપની સમક્ષ મૂકું છું. ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન? વોટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન? આપણને એક આવું રિએક્શન આપ્યું છે, તો આ રિએક્શનમાં શું પ્રોડક્ટ હોઈ શકે? એટલે આપ જોઈ શકો છો આગળ કે AgNO3 એટલે કે Ag+ અને NO3- ઇન aqueous ફોર્મ, H2O મતલબ H+ OH-, આ H+ and NO3- કન્વર્ટ ઇન્ટુ HNO3, અને આ જે OH- આયન છે એ કેન્દ્રાનુરાગી તરીકે વધશે. એટલે આપણને એવું થાય કે અહીંથી આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એટલે Br- આયનને આ OH- આયન રિપ્લેસ કરશે. એટલે આપણે આ પ્રકારનો જવાબ ઇઝીલી બહુ વધારે ના વિચારીએ તો આપણને આવો જવાબ OH આ પ્રકારનો જવાબને આપણે આ એક્સેપ્ટેડ કે આ પ્રકારની એક્સેપ્ટ રાખી શકીએ કે આવી નિપજ બની શકે. તો આ એક્સેપ્ટેડ પ્રોડક્ટ અને આવો એક ઓપ્શન આપના પ્રશ્નમાં પણ હોય કે તમારો જે એક્ઝામ છે કે આવો ઓપ્શન ઇટ વિલ બી ધેર, એટલે કે આવો ઓપ્શન તમારા પ્રશ્નપત્રમાં પણ હોય, એટલે આપ ઓપ્શનને ટિક કરી દો. રિયલીમાં આ આપનો જવાબ ખોટો પડશે. ત્યાં આપણે હમણાં જે રિંગ એક્સપેન્શન બતાવ્યું, આગળનું એક ઉદાહરણ બતાવ્યું, એવો જ આ ક્વેશ્ચન થશે. આ ક્વેશ્ચનમાં આની હાજરીમાં પહેલા કાર્બોકેટાયન બનવાનું છે, એટલે કે આ પ્રકારનું કાર્બોકેટાયન બનશે, Br- આયન દૂર થશે એક્વાયસ મીડિયમની હાજરીમાં. આ 5 સભ્યોનું રિંગ છે, આ 1 નંબર 2 નંબર, આ 1 નંબર 2 નંબર. ત્યારબાદ આપને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે આ જે બંધ છે
એ અહીં શિફ્ટ થશે, એટલે હું એને આ રીતે લખી શકું, આ જે બંધ છે 1 નંબરનો કાર્બન છે, આ 2 નંબરનો કાર્બન છે, તો આ જે નવો બંધ છે એ અહીં નવો બંધનું ફોર્મેશન થશે અને જૂનો બંધ તૂટી જશે, એટલે હું એને ડાયરેક્ટ લખી દઉં છું આ રીતે, અને પ્લસ ચાર્જ જે અહીં હતો એ અહીં શિફ્ટ થઈ જશે, આ 1 નંબરના કાર્બન પર આ પ્લસ ચાર્જ શિફ્ટ થશે। ત્યારબાદ જો મારે એને સરળતા માટે લખવું હોય તો એનું આ રીતે લખી શકું 1 2 3 4 5 6, એટલે 6 મેમ્બર રિંગ બની જશે। 6 મેમ્બર રિંગ, 1 નંબરના કાર્બન પર પ્લસ ચાર્જ અને 2 નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ। ત્યારબાદ આપ સમજી શકો છો, મેં હમણાં જ સમજાવ્યું એ રીતે કે આ પ્રકારના ઉદાહરણો આ સેકન્ડરી કાર્બોકેટાયન છે, અને આ જે છે ધારો કે આ પ્લસ ચાર્જ અહીં શિફ્ટ થાય, અહીંથી હાઇડ્રોજન હાઇડ્રાઇડ આયન પોતાની પેર દ્વારા અહીં શિફ્ટ થાય તો કાર્બોકેટાયન આપ જાણો છો કે 30 20 10 તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, એટલા માટે આમાં રીઅરેન્જમેન્ટ ની શક્યતા બનતી હોય છે, એટલે કે રીઅરેન્જમેન્ટ થવાથી આપણને આવી નિપજ બનશે। હું આપને રીઅરેન્જમેન્ટ થયા પછી જે આપની પ્રોડક્ટ છે એ આ રીતે કન્વર્ટ થશે, એટલે કે આ પ્લસ ચાર્જ અહીં શિફ્ટ થશે, એટલે કે અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે અને H માઇનસ આયન અહીં શિફ્ટ થશે। આ જે કાર્બોકેટાયન છે ટર્શરી કાર્બોકેટાયન છે, જ્યારે આ કાર્બોકેટાયન સેકન્ડરી કાર્બોકેટાયન હતો, આના કરતા વધુ સ્થાયી છે, માટે આ પ્રકારના કાર્બોકેટાયનનું ફોર્મેશન થશે, અને ત્યારબાદ આપણો ન્યુક્લિયોફાઇલ OH માઇનસ આયન એ આની પર હુમલો કરશે અને પરિણામે આપણો આન્સર આ પ્રકારનો હશે OH માઇનસ આયન। તો આ પ્રકારનો જે ઓપ્શન હશે એ તમારો સાચો જવાબ હશે। તો એકદમ સિમ્પલ, એક વખત સમજી લેશો એટલે આવા કોઈ પણ પ્રશ્નો આપને આવડી જશે, તો આપ ધ્યાન આપશો। અને હવે આપણે બીજા ભાગ તરફ જઈશું। હવે આપણે રિંગ કોન્ટ્રેક્શન એ સમજીશું અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ એક ક્વેશ્ચન દ્વારા સમજીશું। તો પહેલા રિંગ કોન્ટ્રેક્શન કોને કહેવાય? જનરલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 4 મેમ્બર જે રિંગ છે એ 3 મેમ્બર રિંગમાં કન્વર્ટ થતું હોય છે। આપણે એને રિંગ કોન્ટ્રેક્શન કહીશું કે રિંગની જે સભ્યોની સંખ્યા છે ઘટે છે, એટલા માટે એને રિંગ કોન્ટ્રેક્શન કહીશું। એટલે 4 મેમ્બર રિંગ કન્વર્ટ ઇન્ટુ 3 મેમ્બર રિંગ। ઇન જનરલી ક્યારે આવું બનતું હોય છે? તો ખાસ કરીને કોઈ પણ સાયક્લિક કમ્પાઉન્ડમાં જ્યારે પોઝિટિવ ચાર્જ, ઉદાહરણ તરીકે 4 મેમ્બર રિંગ છે, આપણે આ બાજુ લખીશું ફરીથી કે આ ધારો કે 4 મેમ્બર રિંગ છે, જ્યારે પોઝિટિવ ચાર્જ ઓન ધ રિંગ એટલે કે ધનભાર રિંગ ઉપર આવેલો હોય, જ્યારે આગલા ઉદાહરણમાં શું કહ્યું મેં કે ધનભાર આઉટસાઇડ ધ રિંગ, રિંગની બહાર હોય ત્યારે રિંગ એક્સપેન્શન થાય, પણ જ્યારે ધનભાર રિંગ ઉપર હોય એટલે કે ઓન ધ રિંગ ત્યારે હંમેશા રિંગ કોન્ટ્રેક્શન પોસિબલ બનતું હોય છે। ઉદાહરણ ડિટેલમાં સમજીશું। ધારો કે આ 4 મેમ્બર રિંગ છે, ધનભાર અહીં છે, ધારો કે આને 1 નંબર કહું છું અને 2 નંબર કહું છું। જ્યારે આવું હોય અથવા આપ જાણો છો કે જ્યારે અહીંયા આગળ Cl પરમાણુ હોય અથવા કોઈ હેલોજન હોય, એ પોતાના ઇલેક્ટ્રોન લઈને જ્યારે દૂર થાય ત્યારે અહીંયા આગળ ધનભાર ઉત્પન્ન થતું હોય છે, કાર્બોકેટાયન બનતો હોય છે। પણ જ્યારે આવો કાર્બોકેટાયન બને અને એ ધનભાર ઓન ધ રિંગ ઉપર હોય ત્યારે હંમેશા રિંગ કોન્ટ્રેક્શન શક્ય બનતું હોય છે। શું શક્ય થશે આમાં, શું શક્ય બનશે? તો આપ જોઈ શકશો આગળ, બહુ સિમ્પલ છે કે આવું જ્યારે હોય ત્યારે આ ધનભારને બેલેન્સ કરવા માટે આ બાજુ અથવા આ બાજુ આ જે પાયબંધ અથવા સોરી આ બંધની જે પેર છે એ બંધની પેર એ આ તરફ આકર્ષાશે, એટલે કે આ જે પ્લસ ચાર્જ છે એને બેલેન્સ કરવા માટે આ જે બંધ છે ધીમે ધીમે તૂટી જશે, અને અહીંયા આગળ ધીમે ધીમે આ રીતે નવા બંધનું ફોર્મેશન થશે। એટલે અને આ જૂનો બંધ તૂટી જશે એટલે હું એને આ રીતે લખું છું, અને આ જે પ્લસ ચાર્જ છે એ ઇન્ટરમીડિયેટ છે એટલે કૌંસમાં લખું છું, ઉપર લખાશે। આ 1 નંબરનો કાર્બન છે, આ 2 નંબરનો કાર્બન છે, તો આ ધનભાર માટે આ બંધ ધીમે ધીમે અહીં શિફ્ટ થશે, આ બંધ ધીમે ધીમે તૂટશે, આ તૂટતો બનશે અને આ નવો બનતો બનશે, આવું એક ઇન્ટરમીડિયેટ બનશે। અને ત્યારબાદ આ ઇન્ટરમીડિયેટની અંદર ફાઇનલી આ નવો બંધ બની જશે, એટલે કે હું એને આ રીતે લખી શકું, આ નવો બંધ બનશે, આ
જૂનો બંધ તૂટી જશે બિલકુલ. અને આપ સમજી શકો છો કે અહીં જે ધનભાર હતો પહેલા એને આ બંધના ઇલેક્ટ્રોન ત્યાં શિફ્ટ થયા, એના કારણે એનો ધનભાર બેલેન્સ થયો. પણ આ એક નંબરના કાર્બનને પોતાના જે ઇલેક્ટ્રોન છે ગુમાવ્યા છે, મતલબ ધનભાર અહીંયા આગળ શિફ્ટ થશે. આ એક નંબર, આ બે નંબર. તો આ રીતે આ જે 4 સભ્યોની રિંગ હતી એ 3 સભ્યોની રિંગમાં કન્વર્ટ થઈ ગઈ છે. જો મારે એને લખવું હોય તો એને આ રીતે લખી શકું, પ્લસ ચાર્જ. આપણે આને કહી શકીએ, આને આ એક નંબર છે, આ બે નંબર, 3 4, ટૂંકમાં આપણે એને કહીશું સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન. તો આ પ્રકારનું સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇનનું ફોર્મેશન થતું હોય છે. અને ત્યારબાદ OH- આયન આની પર હુમલો કરે તો એ પ્રકારની નિપજ બનતી હોય છે. તો ખાસ કરીને 4 મેમ્બર રિંગ 3 મેમ્બર રિંગમાં કન્વર્ટ થતું હોય છે, આ પ્રકારની નિપજ બનતી હોય છે. આપની સમક્ષ આવું જ એક ઉદાહરણ મેં મૂક્યું છે. ઉદાહરણ તરીકે બ્રોમોસાયક્લોબ્યુટેન છે. એ એક્વાયસ માધ્યમમાં AgNO3 સાથે પ્રક્રિયા કરશે એટલે Ag+ NO3- H2OH+ OH-. આ H+ NO3- આયન સાથે જોડાશે, HNO3 બનાવશે અને આ OH- આયન આની પર હુમલો કરશે. એટલે આપ એવું વિચારશો કે આ OH- આયન હુમલો કરશે, આ Br- આયન દૂર થશે અને ત્યાં જોઈન થશે. એટલે આપ માનશો કે આ પ્રકારનો જવાબ હોઈ શકે, આપણે એવું માનો છો. પણ એવું નથી. આ Br- આયન દૂર થયા પછી આવું કાર્બોકેટાયન બનશે. આવો 4 મેમ્બર રિંગ આપ જાણો છો કે ધનભાર ઓન ધ રિંગ એટલે રિંગ ઉપર છે, એટલે રિંગ કોન્ટ્રેક્શન પ્રમાણે પ્રોસેસ થશે. ત્યારબાદ આ બંધની પેર અહીં શિફ્ટ થશે, આ પ્રકારનો કાર્બોકેટાયન બનશે. અને આ પ્લસ ચાર્જ ઉપર આ પ્રકારનું કાર્બોકેટાયન સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન બનશે અને એની ઉપર આ OH- આયન હુમલો કરશે. એટલે આપનો જવાબ એ આ પ્રકારનો શક્ય બનશે, OH-. કારણ કે આ કાર્બન છે આગળ અને કાર્બન પર ધનભાર છે અને એટલા માટે આ પ્રકારની નિપજનું ફોર્મેશન થશે. એટલે આપનો જવાબ આ હશે. આ જવાબ તમારો સાચો થશે, આ જવાબ સાચો હશે નહીં. તો આ રીતે આ પ્રકારના પ્રશ્નો રિંગ એક્સપેન્શન અને રિંગ કોન્ટ્રેક્શન ખૂબ સહેલા હોય છે. આપ પ્રયત્ન કરશો તો આપને બધું જ આવી જશે. ધન્યવાદ.